happiness at the first sight will be converted, will be resulted into sorrow after long time. કેટલાક લોકોને અત્યારે સુખ દેખાય છે, એ લાંબા સમય દુઃખ બનશે અથવા છે દુઃખ, પણ આપણને એમાં સુખ દેખાય છે. કેટલા બધા કલાકારો છે, એ સંગીત, નૃત્ય, અભિનય, શિલ્પકામ, ચિત્રકામ, કેટલા બધા કલાકારો છે, એમને એમાં જ સુખ મળે છે. એક અદ્ભુત ચિત્ર બનાવીએ, એક અદ્ભુત મૂર્તિ બનાવીએ, અદ્ભુત રાગ ગાઈએ, અદ્ભુત અભિનય કરીએ, અદ્ભુત નૃત્ય કરીએ, બસ અદ્ભુત વસ્તુઓ એનાથી થાય, એ એનું સુખ. કેટલાક લોકો એવા છે જેના માટે મૂલ્ય, વેલ્યુઝ, અદ્ભુત ગુણ એ સુખ છે. જે મહાવીર માટે, બુદ્ધ માટે અહિંસા એ મૂલ્ય છે. ગાંધી માટે સત્ય મૂલ્ય છે. જીસસ માટે પ્રેમ મૂલ્ય છે. સોક્રેટિસ માટે શાણપણ અને ડાપણ એ મૂલ્ય છે. ભીષ્મ માટે બ્રહ્મચર્ય, પ્રતિજ્ઞા પાલન એ મૂલ્ય છે. એ આને જ સુખ માને છે. પછી એની પાછળ ભલે ગમે તેટલું દુઃખ હોય, પણ એને સંતોષ એ જ થશે કે મેં મારા મૂલ્યો સાથે સમાધાન ના જ કર્યું. એનું સુખ છે. સાચી વાત કહું, તમે કલાને માનો, મૂલ્યને માનો, કશાને પણ તમને ગમે છે એને સુખ માનો, પણ એ છે તો દુઃખ, દુઃખ અને દુઃખ. એ મેળવવા માટે જે સાધના કરવી પડે છે એ પીડા નથી. જે મૂલ્યો જાળવવા માટે પીડા ભોગવવી પડે છે એ દુઃખ નથી. ને કશું જ કાયમી સુખ છે નહીં. કાયમી એક જ વસ્તુ છે, દુઃખ, દુઃખ અને દુઃખ. હા, પણ લોકો પ્રયત્ન કરે છે ટૂંકા ગાળામાં સુખી થઈ જવાય તો પણ ચાલશે, ભલે ને ભવિષ્યમાં લાંબા ગાળે દુઃખ આવે.